મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા. સોશિયલ મીડિયા પર સ્વામીનો આ વિડીયો વાયરલ થતાં જ સનાતન પ્રેમી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. વિડીયોમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન થયાનો દાવો કરાઈ રહ્યો છે. કહેવાય રહ્યું છે કે આ વિડીયોમાં સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ બફાટ કર્યો છે. મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે. આ વાત એને વર્ષો પસાર થઈ ગયા. મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો. આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા. ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વાયરલ વિડીયોના કારણે સોશિયલ મીડિયા પર સ્વામી વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. હજુ 4 દિવસ પહેલા જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં ભગવાન દ્વારકાધીશને નીચા દેખાડવાનો પ્રયાસ થયાનો આરોપ લાગ્યો હતો. દાવા પ્રમાણે પુસ્તકની વાર્તા નંબર 33માં એક પ્રસંગ ટાંકવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે શ્રીમંત રાવ સાહેબના ભાઈ આબા સાહેબ પણ ચારિત્રવાન સત્સંગી હતા અને નિત્ય શ્રી ગોપાળનંદ સ્વામીના દર્શન સેવા સમાગમનો લાભ લેતા. એક વખત તેમણે સ્વામીને પૂછ્યું કે સ્વામી, મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારકાની યાત્રાએ જવાનું કહે છે, તેનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે? ત્યારે સદગુરુ શ્રી ગોપાળનંદ સ્વામીએ કહ્યું કે ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે. સ્વામીશ્રીની અનુમતિ લઈ આબા સાહેબ નીકળ્યા તો ખરા, પણ સગા વહાલા કે જે કુસંગીઓ હતા તેમણે દ્વારિકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો. છેવટે તેમણે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું અને દરિયા કિનારે જઈ વહાણમાં બેઠા અને ત્યારે થોડા સમય બાદ દરિયામાં પ્રચંડ વાવાઝોડું પડ્યું. તેમાં વહાણ પણ ચગડોળે ચઢ્યું અને જોત જોતામાં ડૂબી પણ ગયું. ડૂબતા ડૂબતા આબા સાહેબે વિચાર્યું કે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મને વચન કહ્યું હતું, તે મેં ન માન્યું અને તેથી મારે આ કષ્ટ આવી પડ્યું. એમ કહી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવા માંડ્યા. ત્યારે દયાસાગર શ્રી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે આબા સાહેબને દિવ્ય તેજોમય દર્શન આપી કહ્યું કે આ લાકડાનો કટકો છે, તે તમે હાથમાં પકડી રાખજો એટલે દરિયો પાર કરી શકશો. તમારા કુટુંબીઓ તો તમારા પૂર્વજન્મના વેરી છે, તેથી તમને અવળે માર્ગે લઈ ચાલ્યા હતા, પણ તમે અમારા ભક્ત છો તેથી રક્ષા કરી. એમ કહી અદ્રશ્ય થઈ ગયા હતા. આબા સાહેબે પાટિયું પકડ્યું અને તરત જ મડાગાંઠ વળી ગઈ. બેહોશ રહેલા તે 3 દિવસે કિનારે પહોંચ્યા. પાણી પી જવાથી શરીર પણ ફૂલી ગયું હતું. કાંઠે આવેલા તેમને એવા ઘણા માણસો એકત્ર થયા હતા. આબા સાહેબે ભારે નંગ જડિત વીંટીઓ વગેરે પહેર્યા હતા, તેથી માણસોએ વિચાર્યું કે આ કોઈ ખાનદાની માણસ છે, તેથી સારવાર કરવા લાગ્યા. આ પુસ્તકના કારણે દ્વારકાધીશના ભક્તો લાલઘૂમ છે. ત્યારે હવે વધુ એક બફાટના દાવાથી ફરી માહોલ ગરમાયો છે.